હેલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ભાગ 2માં ચેપ્ટર નંબર 10 વિશે ચર્ચા કરવાના છીએ. તો એના પહેલાં આપણે એ જાણી લઈએ કે ભાગ 1 અને ભાગ 2માંથી બોર્ડની પરીક્ષામાં કેટલા માર્કનું પૂછાય છે. તો જે આપણો ભાગ 1 છે એ કુલ 62 માર્કનો છે અને ભાગ 2 છે એ કુલ 38 માર્કનો છે. તો આજે આપણે જે ચેપ્ટર ભણવાના છે ચેપ્ટર નંબર 10, જે બોર્ડની પરીક્ષામાં જેમાંથી કુલ 6 માર્કનું પૂછાય છે, જેમાં 4 માર્કના MCQ અને 2 માર્કનો એક શોર્ટ ક્વેશ્ચન આવે છે. કુલ મળીને 6 માર્ક થાય છે. હવે આપણે ચેપ્ટરની અંદર જોઈએ તો હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનો એટલે શું? તો હેલોનો મતલબ થાય છે કે હેલોજન સમૂહ, આલ્કેન અને એરિન. તો હેલોજન સમૂહ આલ્કેન અને એરિન સંયોજનો સાથે જોડાયેલા હોય છે. તો જો આલ્કેન સંયોજન સાથે જોડાયેલો હોય તો આપણે એને હેલો આલ્કેન કહીશું, અને એરિન સંયોજનો સાથે એટલે કે બેન્ઝીન રિંગ સાથે જોડાયેલો હોય તો આપણે એને હેલો એરિન સંયોજનો તરીકે ઓળખીએ છીએ. એલોફેટિક અને એરોમેટિક હાઇડ્રોકાર્બનમાં હેલોજન પરમાણુ દ્વારા હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન થતાં અનુક્રમે આલ્કાઇલ હેલાઇડ, હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનોની બનાવટ થાય છે. તો આપણે અહીંયા વાત કરીએ, આપણને કીધું છે કે CH3Cl. ચલો, હવે હાઇડ્રોજન સમૂહનું વિસ્થાપન થાય તો અહીંયાથી જો એક હાઇડ્રોજન દૂર થશે તો બીજો Cl અહીંયા જોડાઈ જશે. તો શું થશે? CH2Cl2. અહીંયા રહેલા બીજા બી હાઇડ્રોજનનું વિસ્થાપન થશે તો શું થાય? CHCl3. બીજા ત્રીજાનું પણ વિસ્થાપન થશે તો શું રહેશે? CCl4, કાર્બન ટેટ્રાક્લોરાઇડ. તો હાઇડ્રોજનનું વિસ્થાપન થતાં આપણને હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનો આપણને અનુક્રમે મળતા રહે છે. તો આ જે કાર્બન છે દરેકમાં કાર્બન રહેવો જોઈએ. કાર્બન સાથે ક્લોરીન જોડાયેલો છે, કાર્બન સાથે ક્લોરીન જોડાયેલો છે, દરેકની અંદર કાર્બન સાથે ક્લોરીન જોડાયેલો છે. હવે હેલો આલ્કેન જે છે એ sp3 સંકૃત કાર્બન સાથે જોડાયેલો છે અને હેલો એરિન sp2 સંકૃત કાર્બન સાથે જોડાયેલો છે. તો આપણે બંનેને આપણે જોઈએ ઉદાહરણ દ્વારા. તો CH3Cl છે એમાં રહેલો ક્લોરીન કાર્બન સાથે તો આવી રીતના રચના થશે CH3Cl. તો C1 2 3 હાઇડ્રોજન અને એક Cl, હાઇડ્રોજન હાઇડ્રોજન હાઇડ્રોજન. તો આ તમે જોઈ શકો છો કે એક હાઇડ્રોજન છે એસની અંદર હશે આ બોન્ડ, દરેક 4 સહસંયોજક બોન્ડ છે તો એસની અંદર, અને પીની અંદર 1 2 અને 3. તો પીની કેટલી થઈ? 3. 1 2 અને 3 પી અને એક એસ. તો કયું સંકરણ થશે? sp3 સંકરણ, જે તમે 11 સાયન્સમાં પણ ભણી ગયા છો. તો તમે જાતે સંકરણ બનાવી શકો છો. તેમ છતાં પણ આપણે એક ઉદાહરણ લઈ લઈએ. જેમ કે ઉદાહરણ લઈએ તો 1s2 2s2 2p2. ધારા સ્થિતિમાં 1s2 2s1 2p3. આપણે CH3ની અંદર લઈએ, CH3Clમાં, તો એમાંથી 2s છે, એક પીની કેટલી છે? 1 2 અને 3. તો આપણી પાસે કુલ 4 કક્ષક ખાલી છે અને આપણી પાસે CH3Cl છે. એટલે આપણે જોયા કે કુલ 4 બોન્ડ બને છે એક Cl સાથેનો. તો અહીંયા એક હાઇડ્રોજન એટલે કે હાઇડ્રોજનવાળો બોન્ડ, બીજો હાઇડ્રોજનવાળો બોન્ડ, ત્રીજો હાઇડ્રોજન, 3 હાઇડ્રોજન સાથેના બોન્ડ 1 2 અને 3, અને એક ક્લોરીન સાથેનો. તો અહીંયા જે ક્લોરીન સાથેનો બોન્ડ છે એ થશે. તો આ પીની કેટલી? 3 કક્ષક સંકૃત થાય છે અને એસની 1. તો કયું સંકરણ રચાશે? sp3 સંકરણ રચાય છે. એવી જ રીતના આપણે વાત કરીએ એરોમેટિકની. તો હેલો એરિનમાં કેવી રીતના થશે? જે Cl છે એ અહીંયા જોડાયેલો હશે. હવે અહીંયા ડબલ બોન્ડ હશે. તો ડબલ બોન્ડ જ્યારે હશે ત્યારે શું થશે? જે કાર્બન છે અહીંયા એ કાર્બન કોઈ જ હાઇડ્રોજન ધરાવે નહીં, કારણ કે એ જે કાર્બન છે એની સાથે 1 2 3 4 ઓલરેડી 4 બોન્ડ થાય છે. હવે અહીંયા એક ડબલ બોન્ડમાંથી એક પાઈ બોન્ડ હશે અને એક સહસંયોજક બંધ. તો પાઈ બોન્ડ સંકરણમાં ભાગ લેતો નથી, જેના વિશે આપણે આગળ ચર્ચા કરી ગયા છીએ. ખાલી સહસંયોજક બંધ એટલો જ સંકરણમાં ભાગ લેશે. તો આપણે સંકરણ રચીશું. એની અંદર આવશે 1s2 2s1 2p3. તો એસની અંદર અને પીની અંદર
તો પીની અંદર આ બે જ કક્ષક ભાગ લેશે, 1 2 3 અને 1. તો 2s ની અંદર એક ઇલેક્ટ્રોન છે અને પીની અંદર કેટલા છે? 3 છે. હવે આ સહસંયોજક બંધ, આ સહસંયોજક બંધ અને ઉપરનો સહસંયોજક બંધ, 3 સહસંયોજક બંધ ખાલી ભાગ લે છે. તો એક જે ઉપરવાળો, આ વાળો જે અહીંયા અને આ જે છે એ અહીંયા, તો ત્રીજો જે છે એ સિંગલ જ રહેવાનો છે, એની અંદર કોઈ સંકૃત કક્ષક ભાગ લેતો નથી. તો એસની 1 અને પીની કેટલી થઈ? 2. તો હેલો એરિન sp2 સંકૃત કાર્બન સાથે જોડાયેલો છે, એવી રીતના આપણે એને કહી શકીએ છીએ. હેલોજન ધરાવતા ઘણા કાર્બનિક સંયોજનો કુદરતમાં મળી આવે છે અને તે પૈકીના કેટલાક સંયોજનો વૈદ્યકીય કામગીરીમાં બને છે. આ સંયોજનોનો ઉદ્યોગોમાં અને રોજિંદા જીવનમાં બહોળો ઉપયોગ થાય છે. તો તેનો ઉપયોગ ક્યાં થાય છે? જેના કીધેલું છે તેઓ મોટાભાગે અધ્રુવીય સંયોજનો માટે દ્રાવક તરીકે અને મોટાભાગના કાર્બનિક સંયોજનોના સંશ્લેષણમાં પ્રારંભિક પદાર્થ તરીકે પણ વપરાય છે. જમીનમાં સૂક્ષ્મજીવીઓ દ્વારા બનતી ક્લોરીનયુક્ત પ્રતિજીવી ક્લોરોએમ્ફેનિકોલ ટાઇફોઇડના તાવના ઉપચાર માટે વધુ અસરકારક છે. તો અહીંયા આપણે આની અંદરથી MCQ પૂછાઈ શકે છે, એટલા માટે જે આપણી પ્રસ્તાવના છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો અહીંયા આપણને કીધેલું છે સૌ પ્રથમ ક્વેશ્ચન, જે ક્લોરેમ્ફેનિકોલ નામની જે પ્રતિજીવી છે એ કયા તાવ માટે વપરાય છે? તો ટાઇફોઇડના તાવ માટે વપરાય છે. અથવા તો એ પણ પૂછાય કે ટાઇફોઇડના તાવ માટે કઈ પ્રતિજીવી વપરાય છે? તો ક્લોરેમ્ફેનિકોલ જે કેવી છે? તો ક્લોરીનયુક્ત પ્રતિજીવી છે. તો આમાંથી 3 જેટલા MCQ, 3 જેટલા શોર્ટ ક્વેશ્ચન પણ બની શકે છે. તો અલગ અલગ રીતે પૂછાઈ શકે છે. તો આપણે આ વસ્તુ યાદ રાખવાની છે. ક્લોરેમ્ફેનિકોલ જે ક્લોરીનયુક્ત પ્રતિજીવી છે અને જે ટાઇફોઇડના તાવના ઉપચાર માટે ઉપયોગી છે. આપણું શરીર આયોડિન ધરાવતો અંતઃસ્ત્રાવ થાઇરોક્સિન ઉત્પન્ન કરે છે. જે પણ દરેક વિદ્યાર્થીને ખબર જ છે કે આપણું જે શરીર છે એ આયોડિન ધરાવતો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે. આ અંતઃસ્ત્રાવની ઉણપના કારણે ગોઈટર નામનો રોગ થાય છે. સંશ્લેષિત હેલોજન યુક્ત સંયોજનો જેવા કે ક્લોરોક્વિન મેલેરિયાના ઉપચારમાં ઉપયોગી છે. તો બીજું આવ્યું, પહેલાં આપણે આગળ ભણ્યા કે જે ક્લોરેમ્ફેનિકોલ છે એ ટાઇફોઇડના તાવ માટે ઉપચારમાં ઉપયોગી હતી. અને અહીંયા છે ક્લોરોક્વિન શાના ઉપચારમાં ઉપયોગી છે? તો મેલેરિયાના તાવના ઉપચાર માટે ઉપયોગી છે. આપણું શરીર કયો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે? તો યાદ રાખવાનું થાઇરોક્સિન. અને જો થાઇરોક્સિનને આ જો અંતઃસ્ત્રાવની ઉણપ હોય તો એ જે વ્યક્તિ છે એને ગોઈટરનો રોગ થાય છે. અને ગોઈટરનો રોગ કેવો છે જે તેમના વિશે તમે બાયોલોજીમાં વધારે ડિટેલ્સમાં ભણશો. હેલોથેન શારીરિક શસ્ત્રક્રિયા દરમિયાન નિષેધક તરીકે વપરાય છે. કેટલાક સંપૂર્ણ ક્લોરીનયુક્ત સંયોજનો શારીરિક શસ્ત્રક્રિયાનું રુધિરમાં કાર્યક્ષમ અવેજી તરીકે લેવામાં આવે છે. તો જે હેલો સંયોજનો છે એટલે કે હેલો આલ્કેન, હેલો એરિન, જે સંયોજનો કોઈ પ્રયોગશાળામાં દ્રાવક તરીકે પણ ઉપયોગી થાય છે, જેમ કે CHCl3 ક્લોરોફોર્મ, એના પછી CCl4 કાર્બન ટેટ્રાક્લોરાઇડ, જેનો ઘણો જ ઉપયોગ થાય છે. એના પછી આપણે જોઈએ વર્ગીકરણ. તો હેલોજન પરમાણુઓની સંખ્યાના આધારે વર્ગીકરણ. તો આપણે અહીંયા હેલો આલ્કેન અને હેલો એરેન બે વર્ગીકરણ થશે. તો તેઓના બંધારણમાં રહેલા 1, 2 અથવા વધુ હેલોજન પરમાણુઓની સંખ્યા મુજબ તેઓને અનુક્રમે મોનો, ડાય અથવા તો પોલી હેલોજન તરીકે પણ આપણે એને વર્ગીકૃત કરી શકીએ છીએ. તો જો C2H5 સાથે એક જ Cl જોડાયેલો હશે તો આપણે એને મોનો કહીએ. જો 2 હશે તો એને આપણે ડાય કહીએ. 3 હશે તો આપણે એને ટ્રાય કહીએ. અને જો 3 કરતાં વધારે એટલે ખૂબ જ વધારે સંખ્યામાં હોય તો આપણે એને પોલી હેલોજન આલ્કેન સંયોજન તરીકે ઓળખીએ છીએ. તો મોનો, ડાય, ટ્રાય, ટેટ્રા અને જો વધારે હોય તો પોલી આપણે નામ આપીએ છીએ. એવી જ રીતના એરિન સંયોજનો માટે પણ છે. 1 હશે તો મોનો હેલો એરિન, 2 હશે તો ડાય હેલો એરિન અને 3 હશે તો ટ્રાય હેલો એરિન તરીકે ઓળખાય છે. એના પછી આપણે જોઈએ sp3 હેલો એરિન sp3 હેલો આલ્કેન બંધ.
ની અંદર આપણે વાત કરીએ એક્સ એટલે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન. આલ્કાઇલ હેલાઇડ અથવા તો હેલો આલ્કેન સંયોજનો આર એક્સ. આર એટલે કોઈ બી આલ્કાઇલ સમૂહ CH3, CH2 જે બી આપણે લઈએ, જેટલો મોટો લેવો એટલો લઈ શકીએ છીએ. તો આલ્કાઇલ હેલાઇડમાં આલ્કાઇલ સમૂહ આર સાથે હેલોજન પરમાણુ જોડાયેલો હોય છે. તો અહીંયા આપણે એક વસ્તુ ધ્યાનમાં લેવાની છે કે આર બરાબર હાઇડ્રોજન પણ હોઈ શકે, આર બરાબર CH3 પણ હોઈ શકે, અથવા તો CH3, CH2, Cl જે બી આપણે લેવું હોય તે હોઈ શકે છે. તો આર સાથે હેલોજન પરમાણુ જોડાયેલો જ હોય છે. તેઓ સમાનધર્મી શ્રેણી બનાવે છે જેને CnH2n+1x વડે દર્શાવાય છે. તો હેલો આલ્કેન સંયોજનોનું સામાન્ય સૂત્ર જે યાદ રાખવાનું છે CnH2n+1x. પ્રાથમિક, દ્વિતીયક અથવા તૃતીયકમાં વર્ગીકૃત કરી શકાય છે. હેલોજન પરમાણુ આલ્કાઇલ હેલાઇડના પ્રાથમિક કાર્બન સાથે જોડાયેલો હોય તો તેને પ્રાથમિક હેલાઇડ સંયોજનો કહેવાય છે. તો આપણે હવે જે હેલો આલ્કેન સંયોજનો છે એના 3 વર્ગીકૃત કરવામાં આવે છે, એટલે કે 3 પાર્ટ્સ પાડવામાં આવેલા છે. એમાં પહેલું જે છે હેલોજન સમૂહ જો કોની સાથે જોડાયેલા હોય? એક કાર્બન સાથે. તો હેલોજન સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો છે એ કાર્બન બીજા એક જ કાર્બન સાથે જોડાયેલો હોય તો એને આપણે પ્રાથમિક અથવા તો 1,0 હેલાઇડ કહી શકીએ છીએ. બીજું દ્વિતીયક હેલાઇડ કોને કહેવાય? તો હેલોજન સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો છે, એટલે આ કાર્બન સાથે જોડાયેલો છે, એ કાર્બન બીજા 2 કાર્બન સાથે જોડાયેલો હોય તો એને આપણે દ્વિતીયક અથવા તો 2,0 હેલાઇડ સંયોજનો કહી શકીએ છીએ. ત્રીજામાં આવશે તૃતીયક. તો હેલોજન સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો છે એ કાર્બન બીજા 1, 2 અને 3 કાર્બન સાથે જોડાયેલો હોય અથવા તો 3 આર સાથે જોડાયેલો હોય તો તેને તૃતીયક કાં તો 3,0 કહી શકાય છે. અથવા તૃતીયક આલ્કાઇલ હેલાઇડ, દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ કે પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ તરીકે આપણે આ પ્રમાણે વર્ગીકરણ કરી શકીએ છીએ. તો આ હતું હેલો આલ્કેન સંયોજનોનું વર્ગીકરણ. એલાઇલિક હેલાઇડ સંયોજનો. તો પહેલું આપણે ભણ્યા આલ્કાઇલ હેલાઇડ અથવા તો હેલો આલ્કેન સંયોજનો. બી છે એલાઇલિક હેલાઇડ સંયોજનો. તો અહીંયા આપણી પાસે એક વ્યાખ્યા છે. આ સંયોજનોમાં હેલોજન પરમાણુ કાર્બન વ્યાખ્યા એકદમ ઇઝી છે. હેલોજન પરમાણુ કોની સાથે જોડાયેલો છે એ સૌથી વધારે મહત્વનું છે વ્યાખ્યામાં. તો એલાઇલિક હેલાઇડ કોને કહેવાય? તો હેલોજન પરમાણુ કાર્બન દ્વિબંધ. તો આપણે લખવાનું કાર્બન દ્વિબંધ ની તરત પછીના એટલે ચાલો અહીંયા આપણે લખીએ તરત પછીનો કાર્બન. તો તરત પછીના sp3 સંકૃત કાર્બન સાથે જોડાયેલો હોય તો તેને કાર્બન સાથે જોડાયેલો અથવા તો એલાઇલિક સંયોજનો કહેવાય છે. તો આ હશે CH3. અહીંયા શું હશે? CH 1, 2, 3 અને 4. આ હશે CH2. તો CH2 ડબલ બોન્ડ CH CH3 આ પ્રમાણેનું સૂત્ર હશે. આ સૂત્રને લખીએ આપણે તો એ થશે CH2 ડબલ બોન્ડ CH CH2 Cl. સોરી, અહીંયા CH2 હશે અને આપણે એક Cl જોડવાનો છે. તો આ પ્રમાણેનું સૂત્ર થશે CH2 ડબલ બોન્ડ CH CH2 Cl. તો એલાઇલિક હેલાઇડ સંયોજનો કોને કહેવાય? તો આપણે આ જે સૂત્ર છે એના પરથી જોઈશું. તો કાર્બન દ્વિબંધ. તો આ છે કાર્બન દ્વિબંધ ની તરત પછીનો કાર્બન ની સાથે, એટલે કે આ જે કાર્બન છે તરત પછીનો એ કેવો છે? sp2 સંકૃત કાર્બન છે, સોરી sp3 સંકૃત કાર્બન છે. તો sp3 સંકૃત કાર્બન સાથે જો હેલોજન સમૂહ જોડાયેલો હોય તો તેને આપણે કહીશું એલાઇલિક હેલાઇડ સંયોજનો. એની સાથે આપણે બીજું ઉદાહરણ લઈએ, જેમ કે CH2 ડબલ બોન્ડ CH Cl. તો આપણે આને એલાઇલિક હેલાઇડ ના કહી શકીએ. કેમ? કેમ કે CH2 ડબલ બોન્ડ CH ની તરત પછીનો કાર્બન અહીંયા નથી. CH2 ડબલ બોન્ડ CH સાથે જ ક્લોરિન જોડાયેલો છે. તો આ એલાઇલિક હેલાઇડ કહેવાય નહીં, પરંતુ આ કહેવાશે. કેમ કે કાર્બન દ્વિબંધના તરત પછીના કાર્બન સાથે હેલોજન પરમાણુ જોડાયેલો હોય તેને એલાઇલિક હેલાઇડ સંયોજનો કહેવાય છે.
બેન્ઝાઇલિક હેલાઇડ સંયોજનો કોને કહેવાય? તો બેન્ઝાઇલિક હેલાઇડ આ સંયોજનોમાં હેલોજન પરમાણુ એરોમેટિક વલયની તરત પછીના sp3 સંકૃત કાર્બન સાથે જોડાયેલો હોય છે. તો અહીંયા આપણી પાસે ઉદાહરણ છે, આ ઉદાહરણ. તો કેવી રીતના છે? એક અહીંયા ડબલ બોન્ડ છે અને અહીંયા એક્સ જોડાયેલો છે. તો આ ડબલ બોન્ડ છે એટલે કે સી ડબલ બોન્ડ સી ની તરત પછીનો કાર્બન એટલે આ થશે. એ કાર્બન સાથે કોણ જોડાયેલું છે? હેલોજન. એટલે એને કહીશું બેન્ઝાઇલિક હેલાઇડ સંયોજનો. તો આ થશે બેન્ઝાઇલિક હેલાઇડની વ્યાખ્યા. ચલો, તો બેન્ઝાઇલિક હેલાઇડ અને એરાઇલિક હેલાઇડ આપણે વિશે જાણી ગયા. એના પછી છે sp2CX બંધ ધરાવતા સંયોજનો. હવે sp2 સંકરણ ધરાવતા એમાં છે વિનાઇલિક હેલાઇડ સંયોજનો અને એરાઇલ હેલાઇડ સંયોજનો. તો વિનાઇલિક કોને કહેવાય? તો વિનાઇલિક એટલે કે CH2 ડબલ બોન્ડ CHCl 1 2 3 4. ચલો, તો વિનાઇલિકની વ્યાખ્યા: કાર્બન ડબલ બોન્ડ કાર્બનના sp2 સંકૃત કાર્બન સાથે જો હેલોજન સમૂહ જોડાયેલો હોય તો તેને આપણે વિનાઇલિક હેલાઇડ સંયોજનો કહીશું. તો અહીંયા વ્યાખ્યા છે કે હેલોજન પરમાણુ કાર્બન કાર્બન દ્વિબંધના sp2 સંકૃત કાર્બન સાથે જોડાયેલ છે. તો આ જે કાર્બન છે એ કેવો છે? sp2 સંકૃત કાર્બન છે અને એની સાથે કોણ જોડાયેલો છે? હેલોજન સમૂહ. એટલા માટે તેને કહીશું વિનાઇલિક હેલાઇડ સંયોજનો. એના પછી આપણે લઈએ એરાઇલ હેલાઇડ સંયોજનો. તો એરાઇલ હેલાઇડ સંયોજનોમાં શું થશે? બેન્ઝીન રિંગ છે. બેન્ઝીન રિંગની અંદર તમે જોઈ શકો છો કે બેન્ઝીન રિંગ છે એની સાથે CH જોડાયેલો છે, પરંતુ દરેક જગ્યાએ બોન્ડ છે. તો આ કાર્બન કાર્બન ડબલ બોન્ડવાળો જે કાર્બન છે, આ જ કાર્બન અહીંયા જે કાર્બન છે એ જ કાર્બન ડબલ બોન્ડના કાર્બન સાથે જો હેલોજન પરમાણુ જોડાયેલો હોય તો તેને આપણે એરાઇલ હેલાઇડ સંયોજનો કહીશું. આગળ આપણે જે બેન્ઝાઇલિક હેલાઇડ સંયોજનની વાત કરી એના માટે તમે આ ઉદાહરણ લેશો તો વધારે સારું. પેલું પણ લઈ શકો છો, પણ એ જે હતું એ એલિફેટિક માટે હતું અને આ એરોમેટિક હતું. આપણે બેન્ઝાઇલિકની વાત કરેલી છે તો તમે આ ઉદાહરણ લેશો તો વધારે સારું. એના પછી આપણે આગળ જોઈએ નામાંકરણ. તો જે 4 વ્યાખ્યા આપણે ભણ્યા એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એના પછી આપણે નામાંકરણ કેવી રીતના કરવાનું એ જોઈએ. તો હેલોજનયુક્ત સંયોજનોનું વર્ગીકરણ શીખ્યા બાદ હવે આપણે તેઓના નામ કેવી રીતના લખી શકાય તે શીખીશું. આલ્કાઇલ હેલાઇડ સંયોજનોના સામાન્ય નામ માટે આલ્કાઇલ સમૂહના નામની પાછળ હેલાઇડ લખવામાં આવે છે. તો આ વસ્તુ યાદ રાખવાની છે. આલ્કાઇલ હેલાઇડ સંયોજનોના સામાન્ય નામ આલ્કાઇલ સમૂહના નામની પાછળ હેલાઇડ લખવામાં આવે છે. અને IUPAC નામાંકરણ પદ્ધતિમાં આલ્કાઇલ હેલાઇડ સંયોજનનું નામ હેલો વિસ્થાપિત હાઇડ્રોકાર્બન તરીકે લખાય છે. બેન્ઝીનમાં મોનોહેલોજન વ્યુત્પન્નના સામાન્ય અને IUPAC નામ સમાન હોય છે. ઓર્થો મેટા પેરા પૂર્વકનો ઉપયોગ થાય છે, જ્યારે IUPAC પદ્ધતિમાં 1 2 3 અથવા તો 1 2 1 3 1 4 અંકોનો ઉપયોગ કરવામાં આવે છે. તો એક વસ્તુ આપણે ધ્યાનમાં લઈ લઈએ કે સામાન્ય નામ હશે તો ઓર્થો મેટા પેરાથી સ્ટાર્ટ કરી શકીએ જો વધારે ક્લોરીન જોડાયેલા હોય તો. પરંતુ જો IUPAC નામ હશે તો એની અંદર આપણે ઓર્થો મેટા પેરા નામ નહીં આપીએ, પરંતુ 1 2 2 3 અથવા તો 3 4 આવી રીતના સાંખ્યિકીય અંકોનો આપણે ઉપયોગ કરીશું. ચલો, એના પછી આપણે એના નામ જોઈએ. તો આપણને પહેલું જે નામ આપેલું છે CH3 CH2 CH2Br એન પ્રોપાઇલ બ્રોમાઇડ જે એનું સામાન્ય નામ થશે. અને IUPAC નામ આપવું હોય તો આપણે આગળ હમણાં જ ભણ્યા કે એના માટે સાંખ્યિકીય અંકોનો ઉપયોગ થાય છે, એટલે કે 1 2 3નો. તો આપણે અહીંયા આપેલું છે કે 1 બ્રોમોપ્રોપેન, તો આ નંબર આપવો પડશે. 1 2 અને 3 3 કાર્બન છે તો 1 પર બ્રોમિન જોડાયેલો છે એટલે 1 બ્રોમોપ્રોપેન થશે. બીજાની અંદર આપણે કહીએ તો 2 ક્લોરોપ્રોપેન 2 પર જોડાયેલો છે 1 2 અને 3 તો 2 ક્લોરોપ્રોપેન જે એનું IUPAC નામ થશે. શા માટે IUPAC? કેમ કે એની અંદર 2 છે. 2 એ શું છે? સાંખ્યિકીય અંક છે.
જો અંક આગળ હોય તો આપણે એને IUPAC નામ તરીકે ઓળખીએ છીએ, અને જો આગળ આઈસો હોય, એન હોય, ઓર્થો હોય, પેરા હોય, મેટા હોય તો એ સામાન્ય નામ તરીકે ઓળખાય છે. તો આપણે એના માટે પણ ચલો ઓર્થો પેરાવાળું બી એક ઉદાહરણ જોઈ લઈએ. જેમ કે આપણે ચલો લઈએ આ નામ, તો એની અંદર 2 બ્રોમિન જોડાયેલા છે બેન્ઝીન રિંગ ઉપર. તો જે બ્રોમિન જોડાયેલો છે એ મેટા સ્થાન પર જોડાયેલા છે, અને બી આપણે ચલો મેટા કહીએ. તો મેટા સ્થાન પર જોડાયેલા છે તો મેટા ડાયબ્રોમો બેન્ઝીન, અથવા તો 1 2 3 નંબર આપીશું તો કેવી રીતના થશે? 1 2 3. તો 1 પર પી બ્રોમો છે અને 3 પર પણ બ્રોમો છે. તો આપણે કહી શકીએ કે 1 3 કેટલા બ્રોમો? ડાયબ્રોમો બેન્ઝીન. તો 1 3 ડાયબ્રોમો જે તેનું થશે IUPAC નામ, અને મેટા ડાયબ્રોમો બેન્ઝીન જે એનું થશે સામાન્ય નામ. એના પછી આપણે એક કોષ્ટક પણ આપેલું છે, એ કોષ્ટકની અંદર પણ જોઈએ. તો કોષ્ટકની અંદર કોષ્ટક 10.1 છે, એની અંદર આ પ્રમાણેના દરેક નામ આપેલા છે: CH3 CH2 CH Cl CH3, એના પછી CH3 ટ્વાઇસ CH2 Cl છે. તો જેના દ્વિતીયક, તૃતીયક અને આપણે પ્રાથમિકની રીતે પણ નામ આપી શકીએ છીએ. તો પહેલું જે નામ છે તો દ્વિતીયક બ્યુટાઇલ ક્લોરાઇડ છે. તો દ્વિતીયક બ્યુટાઇલ ક્લોરાઇડ શા માટે થાય છે? તો એનું આપણે જો સ્ટ્રક્ચર લખીએ તો આ પ્રમાણે થશે: CH3 CH2 CH Cl અને થશે CH3. તો તમે જોઈ શકો કે ક્લોરીન સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો છે એ બીજા કેટલા કાર્બન સાથે જોડાયેલો છે? 2 કાર્બન. એટલા માટે આપણે એને શું કહીએ? દ્વિતીયક. 1 2 3 4 4 હોવાથી શું થશે? બ્યુટાઇલ. તો દ્વિતીયક બ્યુટાઇલ ક્લોરાઇડ એનું નામ થશે. અને જો એનું નામ શું થશે? સામાન્ય થશે. જો એનું IUPAC નામ હશે તો 1 2 3 4, તો 2 ક્લોરોબ્યુટેન એનું સામાન્ય નામ IUPAC નામ થશે. તો એવી રીતના તમે આગળ પણ જોઈ શકો છો. તો નિયો જેને છે નિયો, તો નિયોની અંદર શું છે? C, પછી CH2Br, CH3 CH3 અને અહીંયા CH3. જો કાર્બનની આજુબાજુ કેટલા 4 કાર્બન જોડાયેલા હોય છે તો આપણે એને નિયો કહીએ છીએ. નિયો. આઈસો એટલે જો કાર્બનની આજુબાજુ 3 હોય તો એને આપણે આઈસો કહીએ છીએ. તો જો 4 હશે 1 2 3 4 4 કાર્બન જોડાયેલા હશે તો આપણે એને નિયો નામ આપીશું. તો નિયો અને કેટલા છે? 1 2 3 4 4 કાર્બન છે એટલે 4 કાર્બન અને એક આ એક કુલ કેટલા થયા? 5. અને બ્રોમાઇડ, તો નિયો પેન્ટાઇલ બ્રોમાઇડ નામ થશે. અને જો એનું આપણે IUPAC નામ આપવું હશે તો આપણે આપીશું નામાંકરણ પહેલાં આપીશું 1, બ્રોમિન જે બાજુ જોડાયેલો છે એ બાજુથી નામ આપીશું 1, પછી 2 અને 3 થશે. તો નામ શું થશે? 1 બ્રોમો બી. આપણે એને મૂળાક્ષર પ્રમાણે બી નામ આપવાના છે. મૂળાક્ષરનો જે પહેલો અક્ષર તો બ્રોમિન પહેલો હોય છે, તો 1 બ્રોમો 2 મિથાઇલ કેટલા છે? આ બીજા નંબરનું સ્થાન છે, સેકન્ડ નંબર થતો. આ બી મિથાઇલ છે, આ બી મિથાઇલ છે, તો 2 ડાય મિથાઇલ શું થશે? પ્રોપેન. 1 2 અને 3 હોવાથી પ્રોપેન થશે. તો તમે જોઈ શકો છો આ રીતના થશે CH2Br, 1 C 1 C, તો 1 2 અને 3. આની સાથે બીજા CH3 છે, તો આ શું થયો? પ્રોપેન થયો. અહીંયા મિથાઇલ, તો 2 ડાયમિથાઇલ અને 1 શું છે? બ્રોમો. તો 1 બ્રોમો 2 ડાયમિથાઇલ પ્રોપેન નામ થશે. તો આવી રીતના તમે બીજા જે નામ છે કોષ્ટકના અંદર એ તમે જાતે ટ્રાય કરી શકો છો. જો કોઈને કોઈ કન્ફ્યુઝન હોય તો તમે કોઈ બી રીતે એટલે કે વોટ્સઅપથી મેસેજ કરીને પણ પૂછી શકો છો, અથવા તો સ્કૂલમાં આવીને પણ પૂછી શકો છો. તો અહીંયા આપણે આજનો લેક્ચર પૂર્ણ કરીએ છીએ. ઓલ ઓફ યુ થેન્ક્સ.